લાગે કે જીપીએસસીની યુપીએસસીની વાત કરું એટલે આ પરીક્ષા છે એનસીઆરટી અને જીસીઆરટીના કે ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તકોની વાત કરું એટલે આ પરીક્ષા જીપીએસસીની યુપીએસસીની થઈ જાય છે. તો એ તમારો અભિગમ છે. આ રીતના અભિગમ તમને પરીક્ષામાં ઉપયોગી નહીં થાય. તમને જે કંઈ કહેવામાં આવે છે તમારે ખુલ્લા મને સાંભળવાનું. અને એ વિડીયોમાં પણ મેં તમને કહ્યું છે કે આ હું જે કહું છું એને તમારે માની નથી લેવાનું. તમારે તમારી રીતે નિર્ણય કરવાનો છે. અને હું બજારનું બધું સાહિત્ય મને ખબર પણ નથી. દાખલા તરીકે મેં લક્ષ્મીકાંતની ચોપડીનું ઉદાહરણ શું કામ આપ્યું? કારણ કે ગુજરાતમાં બંધારણમાં રેડીમેડ શું સાહિત્ય છે એની મને ખબર નથી. મેં તમને દાખલો આપ્યો કે જેમ યુપીએસસીવાળા લક્ષ્મીકાંત વાંચે છે એમ તમે અહીંયા પણ રેડીમેડ સાહિત્ય વાંચી શકો. એટલે જો તમે વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ગેરસમજ નહીં થાય. અને હવે જે અભ્યાસક્રમના સંદર્ભમાં હું વાત કરું